અખબારી કાગળથી લપેટેલું પાર્સલ એક શાળાના પ્રિન્સિપાલના નામે મોકલાયું. આ પાર્સલ ક્યાંથી અને કોણે મોકલ્યું કોઈને ખબર નહોતી. 1999માં પાર્સલ બોમ્બે 2 ના જીવ લીધા હતા, જે બાદ તે કેસ ઉકેલાયો નહોતો. હવે 2 દાયકા બાદ ફરી એકવાર 2018માં એ જ ક્રાઇમ પેટર્ન જોવા મળી. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના એપિસોડમાં વાત ઉપલેટા પાર્સલ બોમ્બ કેસની, જેમાં બોમ્બના ધડાકા તેમજ ગુનો કરવાની નવી મોડેસ ઓપરેન્ડી છે. 12 ઓક્ટોબર 2018 ઉપલેટાની શ્રી કૃષ્ણ સ્કૂલ. સાંજે એક અજાણ્યો યુવક સ્કૂલ કમ્પાઉન્ડમાં આવે છે. તેના હાથમાં પાર્સલ અને મોઢા પર સ્મિત હોય છે અને કહે છે, સર માટે કુરિયર છે. સાઇન કરાવી તે જતો રહે છે. એ પાર્સલ પ્રિન્સિપલ વલ્લભભાઈ ડોબરિયાએ ખોલવાનું હતું, પણ ત્યારે વ્યસ્ત હતા એટલે ખોલી ન શક્યા. આવી રીતે કામમાં 4 દિવસ પસાર થયા પછી અચાનક એ પાર્સલ યાદ આવ્યું. પ્રિન્સિપાલે પાર્સલ ટેબલ પર મૂક્યું, જેની ઉપર લખ્યું હતું, આ આપની ગુરુ દક્ષિણા છે, જેમાં મૂર્તિ છે. મારા જન્મદિવસે પરિવાર સાથે ખોલશો તો વધુ આનંદ થશે. એ બીબી પટેલ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.